જય શ્રી કૃષ્ણ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યારે વસંત ઋતુ ચાલી રહી છે, ઋતુઓની રાણી. અત્યારે પ્રકૃતિમાં ભરપૂર રોનક આવી જાય છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે, રંગબેરંગી ફૂલો પૂર બહારમાં આવે છે. અને એમાંય વસંતના ફૂલો, આ ફૂલોને આમ તો ટીકોમાં અથવા યેલો બેલ્સ કે યેલો એલ્ડર તરીકે ઓળખાય છે, પણ આપણી દેશી ભાષામાં શું તો વસંત. ફેબ્રુઆરીમાં આ ફૂલો ખૂબ બલ્કમાં આવે છે. લગભગ ઉનાળા સુધી એની સિઝન ચાલે છે. આમ તો ચોમાસાના 2-3 મહિના બાદ કરી અને આખું વરસ ફૂલો આવે જ છે. ને આ ફૂલોના ગુચ્છાને જોવાની ખૂબ મજા આવે છે, મન ધરાતું જ નથી. મારા આંગણામાં સુંદર મજાનું ઝાડ છે. રોજ એના ફોટા પાડું, વિડીયોઝ બનાવું. આમાં મેં પક્ષીઓ માટે પીવાના પાણી અને ચણની વ્યવસ્થા કરી છે. ઝાડમાં નીચે બાંધ્યું છે બધું, કુંડાને એવું, એટલે પક્ષીઓ પણ ખૂબ આવે છે. આ જુઓ, ચકલીઓ, બુલબુલ, દરજીડા, હોલા, બધા પક્ષીઓ રોજ આવે છે. આમાં માળા પણ બાંધ્યા છે, બચ્ચા પણ આમાં મોટા થાય છે. અને ફૂલ આવે એટલે જુઓ, પક્ષીઓ રસ ચૂસવા આવી જાય. રોજનું આ દ્રશ્ય જોવાની બહુ મજા આવે છે, મન ધરાતું જ નથી. રોજ આનંદ અનુભવું, રોજ વિડીયો લઉં. પણ આજે મને એમ થયું કે લાવો આ વિડીયો છે ને યુટ્યુબ પર બીજા મિત્રોને પણ શેર કરવું. સુંદર મજાના દ્રશ્યો એમને પણ બતાવવું. ખૂબ સુંદર ફૂલ, પક્ષીઓ. મિત્રો, અસંભવ ફક્ત એ જ છે જેની તમે શરૂઆત નથી કરી. એટલે મારી આ સુંદર શરૂઆતમાં સહભાગી થવા બદલ તમારો બધાનો ધન્યવાદ. મિત્રો. આ જુઓ, મારા મકાનના પાછળના ભાગમાં પણ આ સુંદર મજાનું ઝાડ છે, એમાં પણ એટલા જ ફૂલો આવ્યા છે. ત્યાં પણ જુઓ, પક્ષીઓ ફૂલોનો રસ ચૂસે છે. પ્રકૃતિ, તારો ખૂબ ખૂબ આભાર.